મેં 3 વર્ષથી ખૂબ જ તકલીફ ઉઠાવું છું અને કોઈની સાથે વાત કરવાનું પસંદ ન હતું. મેં હંમેશા એકલા રહેવા માંગતી હતી. સ્કૂલમાં પણ મિત્રો કહેતા હતા તું કેમ વાત નથી કરતી, કેમ એકલા રહેવા માંગે છે. બધા લોકો એવી રીતે પૂછ્યા કરે છે. મારી પાસે તેનો જવાબ ન હતો. મેં કેમ એવી છું ઈસુ પિતા બોલીને હું રડ્યા કરતી હતી. પ્રભુ જે છે તે માણસોની હિંમત વધારે છે, સામર્થ્ય આપે છે, છુટકારો આપે છે, સાજાપણું આપે છે. તેના માટે જ ઈસુ આવ્યા. એટલા માટે જે માણસ શેતાનના વશમાં છે તેને છુટકારો અપાવવા માટે, તેના કાર્યો નષ્ટ કરવા માટે ઈસુ પ્રગટ થયા. પ્રિય દર્શકો, યેશુ મસીહના પવિત્ર નામમાં તમ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમે કોઈના કોઈ પરિસ્થિતિમાં દુઃખ ઉઠાવી રહ્યા હશો. અત્યાચાર સહન ના થાય એ વાતથી દુઃખી છો. ડોક્ટરે હાથ ઉચકી લીધા એટલે ચિંતિત છો. શું શૈતાનના આક્રમણથી તમે દુઃખ ઉઠાવી રહ્યા છો? જો એવું છે તો તમે આ કાર્યક્રમ આખો જુઓ. તમારો વિશ્વાસ દૃઢ બનાવવા માટે આ સાક્ષીને ધ્યાનથી સાંભળજો અને તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ તમારા અદ્ભુત ચંગાઈ માટે, છુટકારા માટે પ્રાર્થના કરશે. નિરંતર કાર્યક્રમ નિહાળો, વિશ્વાસથી પ્રાર્થના કરો અને ચમત્કાર પામો, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે વિંધ્યા. મેં આલમગલમ નજીક એક ગામથી છું. મેં BSc નર્સિંગ ફર્સ્ટ યર કરું છું. દીદીએ ટીચરની ટ્રેનિંગ કરેલી છે. મારા પપ્પા રસોઈયો છે, મમ્મી મજદૂરી કરે છે. મેં 3 વર્ષથી ખૂબ જ તકલીફ ઉઠાવું છું અને કોઈની સાથે વાત કરવાનું પસંદ ન હતું. મેં હંમેશા એકલા રહેવા માંગતી હતી. સ્કૂલમાં પણ મિત્રો કહેતા હતા તું કેમ વાત નથી કરતી, કેમ એકલા રહેવા માંગે છે. બધા લોકો એવી રીતે પૂછ્યા કરે છે. મારી પાસે તેનો જવાબ ન હતો. મેં કેમ એવી છું ઈસુ પિતા બોલીને હું રડ્યા કરતી હતી. કોઈની સાથે વાત કરવાનું સારું ન લાગતું હતું. ન માતા પિતા સાથે વાત કરતી હતી, કોઈની સાથે વાત ન કરતી હતી. બધા મિત્રો મસ્તીમાં રહેતા હતા પણ મેં વાત ન કરતી હતી. ખબર નહીં કેમ ઘણા દિવસ સુધી રડી. નથી જોઈતું મને આવું જીવન, એના કરતા સારું હું મરી જાઉં, એવું પણ મેં કેટલી વાર વિચાર્યું. સ્કૂલથી જ આવીને રૂમમાં જતી રહેતી હતી. આમ કેમ બેઠી છે પૂછું તો જવાબ ન આપતી હતી. જ્યારે પણ જો સૂઈ રહેતી હતી. રજાના દિવસોમાં પણ સૂઈ રહેતી. મારા જીવનથી આનંદ જતો રહ્યો હતો. જાણે કે મારા જીવનમાં સંપૂર્ણ રીતે અંધકાર ફેલાઈ ગયો હતો. તે પાગલોની જેમ વ્યવહાર કરતી હતી. જ્યારે જુઓ કઈ ને કઈ કરતી, કપડાં ઘડી કરતી. પાગલો જેમ કરે તેવી રીતે તે કરતી હતી. વાત જ ના કરતી હતી. એકદમ ચૂપચાપ રહેતી હતી. સારી રીતે વાત કરતી હતી, એકદમથી બેહોશ થઈ જતી હતી. આ રીતે ઘણા દિવસો સુધી ચાલ્યું. અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર બોલતા બોલતા બેહોશ થઈ જતી. આવી પરિસ્થિતિમાં સ્કૂલવાળાઓએ કહી દીધું કે તું તારી છોકરીને કઈ જગ્યાએ બતાવ, એટલે સારવાર કરવા માટે કહ્યું. સારું કહીને અમે તેને હોસ્પિટલ લઈ જઈને ડોક્ટરને બતાવ્યું. ત્યાં તેની બધી રીતે તપાસ કરી, સ્કેન કર્યું, ECG બધું જ કર્યું. બધું જોઈને ડોક્ટરે કહ્યું કે તમારી છોકરીને માનસિક રોગ થયો છે, એટલા માટે અમે જે દવા લખીને આપીએ છીએ તે તેને આપતા રહેજો, બંધ ના કરતા, એવી રીતે કહ્યું. અને અમે તેને 2 વર્ષથી દવાઈ આપતા આવ્યા, પરંતુ એનાથી તેને કોઈ જ ફાયદો ના થયો. આવી રીતે 3 વર્ષ સુધી મેં તકલીફ ઉઠાવી. ક્યાંથી મને સાજાપણું મળશે એ વિચારીને મેં ઘણી જગ્યાએ ગઈ. અને તે દરમિયાન 2020માં આણંદ ગોળપમાં સાજાપણાની સભામાં ભાઈ મોહન આવ્યા હતા 3 દિવસ માટે. ત્યાં 3 દિવસની સભામાં ગઈ. કંઈ પણ કરીને મને સાજાપણું મળી જશે એ વિશ્વાસથી ગઈ. 2 દિવસની સભામાં મારી સાથે કંઈ ન થયું. સભામાં 3જા દિવસે જરૂરથી ચમત્કાર થશે એવું કહીને પૂરા વિશ્વાસની સાથે સભા શરૂ પણ ન થયું. અમે અડધો કલાક પહેલા ત્યાં પહોંચી ગયા હતા. કંઈ પણ કરીને યેશુ મારા છોકરીને છુટકારો આપી દો એવું કહીને હું રડવા લાગી. હું મનમાં ખૂબ દુઃખી હતી. મારા આંસુ વહી રહ્યા હતા અને મેં યેશુ પિતાને કહ્યું કે કંઈ પણ કરીને મારી છોકરીને છુટકારો આપો એવી પ્રાર્થના કરી. મોહન અંકલે સ્ટેજ પર જ પ્રભુનો સામર્થ છે એવું એક ગીત ગાયું.
ત્યારે મારા શરીરમાં આગ આવી હોય એવું લાગ્યું. ત્યારે મેં કાપવા લાગી અને બેહોશ થઈ ગઈ. ઘણી વાર સુધી હોશમાં ન આવી. જ્યારે મારી આંખ ખુલી, લાગ્યું કાળો પડછાયો મારા શરીરમાંથી નીકળ્યો અને ત્યારે જ મારી અંદર ઘણો બધો આનંદ, બધા સાથે હસીને વાત કરું એવો એક આનંદ થયો. મારા મને ઘણી મોટી શાંતિ થઈ. મારા જીવનમાં આનંદ પાછો આવ્યો. પછી મોહન અંકલે કહ્યું, જેણે પણ સાજાપણું મળ્યું સ્ટેજ પર આવીને સાક્ષી આપો. મેં પણ આપી. મારું નામ વિદ્યા છે. માયા મોચે ગામથી છું. શેતાન મને ખૂબ જ સતાવતો હતો. દરેક વાત પર ગુસ્સો આવતો હતો. યહોવાએ પૂર્ણ રીતેથી સાજાપણું આપ્યું. યહોવાને કરોડો ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. તે સભા પૂરી થયા બાદ મારા જીવનમાં આનંદ અને બદલાવ આવ્યો. મેં પોતાનો આનંદ કોઈને બતાવી નથી શકતી એવો આનંદ આવ્યો. હવે મા બાપ સાથે હસીને વાત કરું છું, મિત્રો સાથે વાત કરું છું. મારે એકલા રહેવું છે એવો વિચાર મારા દિમાગમાં નથી આવતો. મેં એટલી બધી ખુશ છું. હવે મેં ન બેહોશ થાઉં છું. મેં હોસ્ટેલમાં અભ્યાસ કરું છું. મિત્રો સાથે સારી રીતે રહું છું. આનંદ પાછો આપવા માટે ઈશુને કરોડો ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે સારા છો ને? ખૂબ જ આનંદિત છો ને? પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે એટલા માટે તમે આનંદિત છો. અરે નહીં, ઘણી બધી સમસ્યા છે, હું પરેશાન થઈ રહ્યો છું. વિચારીએ છીએ કે સંતુષ્ટ રહીશું, પરંતુ કોઈને કોઈ સમસ્યા આવી જાય છે, આમ વિચારો છો? એટલા માટે તો આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમ દ્વારા પ્રભુ તમારી સાથે વાત કરે છે. આજે એક ચમત્કાર થશે તમારા જીવનમાં, તમારા પરિવારમાં. એટલા માટે તો પરમેશ્વર આ કાર્યક્રમ દ્વારા તમારી સાથે વાત કરે છે. ચમત્કાર જોઈએ છે ને? આ સમસ્યા ત્યારે ખતમ થશે જ્યારે ચમત્કાર થશે. આટલા બધા પ્રયત્ન કરી જોયા પરંતુ કંઈ મળ્યું નથી. દગો મળ્યો છે. આટલા બધા પૈસા ખર્ચ કર્યા છે પરંતુ ન કોઈ છુટકારો મળ્યો, ન કોઈ બદલાવ દેખાય છે. કોઈ મિરેકલ થાય, કોઈ ચમત્કાર થાય તો જ બદલાવ આવશે. તમારા માટે તે ચમત્કાર કરવા માટે ઈસુ તૈયાર છે, કેમ કે તે ચમત્કારિક પરમેશ્વર છે. જ્યારે આ સંસારમાં હતા ત્યારે તે દિવસોમાં તેમના દ્વારા થયેલા ચમત્કારો પુસ્તકોમાં સમાઈ શકતા નથી. એટલા બધા ચમત્કાર કર્યા છે. હજારો હજાર ચમત્કાર તેમણે કર્યા છે. તેમાંથી થોડાક જ બાઇબલમાં લખવામાં આવ્યા છે. તે જ ઈસુ ખ્રિસ્ત આજે પણ ચમત્કાર કરે છે, કેમ કે તે કાલે, આજે અને ક્યારે પણ ન બદલનાર પરમેશ્વર છે. હવે જુઓ, એક બહેને એક દીકરીએ કેટલી સારી સાક્ષી આપી છે. તમે પણ સાંભળીને. કોલેજમાં ભણવાવાળી આ દીકરીને એક સમસ્યા હતી. તેને હંમેશા લાગતું હતું કે તે એકલી છે. કોઈનાથી વાત ન કરતી હતી, માતા પિતાથી પણ ન કરતી હતી. એકદમ એકલી રહેતી. લાગે છે બેહોશ થઈને પડી જશે. એટલા માટે એક નિરાશા, કોઈ આનંદ નથી. કેમ? કેટલીક વાતો સમજ આવતી નથી. ડૉક્ટરને બતાવીએ છીએ તો વધારેતર તે એવું જ કહે છે કે આને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગઈ છે. કેમ કે કેટલાક લોકોમાં આવી પ્રોબ્લેમ હોય છે પરંતુ દરેક લોકોમાં હોતી નથી. આ દીકરીને જે આ સમસ્યા હતી તેનું કારણ હતું એક દુષ્ટ આત્મા, શૈતાન. આ સંસારમાં શૈતાન નામનો એક છે. કેટલાક લોકો વિશ્વાસ કરતા નથી. તે વિશ્વાસ કરતા નથી તો શૈતાન નથી આવું તમે કહી શકતા નથી. કેમ કે શૈતાન છે તે એક દુષ્ટ શૈતાન છે અને દુષ્ટ આત્માઓ પણ હોય છે. તે માણસો ઉપર ઘાત કરે છે, ક્ષતિ પહોંચાડે છે, ડર ઉત્પન્ન કરીને તું મરી જા, આત્મહત્યા કરી લે, આવી રીતે કહે છે. આવી ઘણી પ્રકારની સમસ્યાઓથી પરેશાન થવાવાળા ઘણા બધા લોકો છે. હોઈ શકે છે તમે પણ દુઃખ ઉઠાવી રહ્યા હશો. કોઈ શાંતિ નથી, કોઈ પણ સુખ ચેન નથી. જીવીને શું કરવું? આના કરતાં સારું છે કે આત્મહત્યા કરી લઉં. તમને ઊંઘ નથી આવતી, ભય લાગે છે. આવી દુઃખદ પરિસ્થિતિમાં તમે હશો. શું તમારા ઘરમાં આવી રીતે કોઈ દુઃખ ઉઠાવી રહ્યું છે? આજે તમારા જીવનમાં ચમત્કાર કરવા માટે ઈશુ આ કાર્યક્રમ દ્વારા વાત કરી રહ્યા છે. હવે આ દીકરીને જુઓ. આલંગુલતમાં એક સભા થઈ અને આ સભામાં જ્યારે તે પહોંચી, પૂરા વિશ્વાસ સાથે તે ગઈ. આ દીકરી કેટલી દુઃખી હતી, નિરાશ હતી, માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી એવી એક સ્થિતિ હતી. શૈતાન આવી જ રીતે પહેલા ભય લઈને આવે છે, એક નિરાશા લઈને આવે છે અને જિંદગી માટે તે નફરત ઉત્પન્ન કરે છે અને આત્મહત્યા કરવું જોઈએ તે સારું છે આમ વિચાર લાવે છે. અને તે જ છે શૈતાનનું કાર્ય. આવી જ રીતે આ દીકરીને થોડું થોડું કરીને, દુઃખી કરીને એને એવી સ્થિતિમાં લાવે છે કે માનસિક સંતુલન બગડી જાય છે. હવે આ દીકરીને એક છુટકારો જોઈએ છે. આ સારવાર કરાવવાથી સારું થઈ શકતું નથી. બીમારી હોય તો સારું કરી શકાય છે પરંતુ આ તો શૈતાનનું કાર્ય છે. એટલા માટે જુઓ, જ્યારે તે સભામાં પહોંચે છે
એક વિશ્વાસથી કે ઈસુ મને સાજાપણું આપશે, અને માતા પણ પોતાના દીકરી માટે વિશ્વાસથી ત્યાં પહોંચી હતી. અને સભાના શરૂઆતમાં જ પરમેશ્વરનું સામર્થ્ય ઉતરીને આવે છે. ઘણા બધા લોકો, હજારોની સંખ્યામાં લોકો આવેલા હતા. તેમની વચ્ચે પરમેશ્વરની આંખોએ આ દીકરીને જોયું. આ દીકરી જે ઘણી બધી દુઃખી હતી, નિરાશ હતી, પ્રભુને જોઈને પોકારી રહી હતી, વિશ્વાસથી પોકારી રહી હતી. પરમેશ્વરે તે જોઈને પોતાના સામર્થ્યને મોકલ્યું અને તરત દુષ્ટ આત્મા નીકળીને જતી રહી. અને તે છાયોના નીકળતા સાથે જ એક સારો બદલાવ, ડિલિવરન્સ, એક સંતુષ્ટિ અને એક શાંતિ મળી. તેમણે પોતાનો અનુભવ કહ્યો, તમે સ્વયં જોયું ને? એવી જ રીતે પ્રભુ આજે તમારા માટે કરવાના છે. તમારા ઘરમાં જ્યાં તમે છો ત્યાં જ આવું થવાનું છે. હવે તમને જે પણ જગ્યાએ આ સુસમાચાર સાંભળી રહ્યા છો ત્યાં તમારા માટે પરમેશ્વર ચમત્કાર કરશે. હવે તમારા માટે એક ચમત્કાર થવાનો છે, એક છુટકારો મળવાનો છે. તમને આજે જોઈએ છે એક છુટકારો. હવે જુઓ પવિત્ર બાઇબલમાં 1 યોહાન તેના 3 અધ્યાયની 8મી કલમ જ્યારે તમે વાંચશો, શૈતાનના કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વર પુત્ર પ્રગટ થયા. ઈશુના જગતમાં આવવાના ઘણા બધા કારણો બાઇબલમાં લખવામાં આવ્યા છે. પાપીઓનો ઉદ્ધાર કરવા માટે, જેમણે જે ગુમાવ્યું છે તેમને પરત કરવા માટે પૃથ્વી પર અગ્નિ બનીને ઊભા થયા. મેં બધા માટે પોતાનું જીવન ત્યાગવા માટે આવ્યો છું એમ કહેવામાં આવ્યું. અહીં શૈતાનના કાર્યોનો નાશ કરવા માટે ઈશુ પ્રગટ થયા. શૈતાનના કાર્યો કયા છે? આ આવી રીતે સમજો કે આ વિશ્વમાં પરમેશ્વરની વિરુદ્ધમાં કામ કરવાવાળી શૈતાનની ક્રિયાઓ, તે શૈતાન છે અને તેના કાર્યો છે. તે કેવા કામ કરે છે? માણસોને પાપમાં ધકેલે છે, બીમાર કરે છે, ભય ઉત્પન્ન કરે છે. ભય ઉત્પન્ન કરીને પોતાના વશમાં કરવા માટે શૈતાન કાર્યો કરતો હોય છે. પ્રભુ જે છે તે માણસોની હિંમત વધારે છે, સામર્થ્ય આપે છે, છુટકારો આપે છે, સાજાપણું આપે છે. તે માટે જ ઈશુ આવ્યા. એટલા માટે તો માણસ શૈતાનના વશમાં છે. તેમને છુટકારો અપાવવા માટે, તેમના કાર્યોને નષ્ટ કરવા માટે ઈશુ પ્રગટ થયા. હવે જુઓ, ઈશુનું નામ લેતાની સાથે શૈતાનના કાર્યો નષ્ટ થાય છે. ઘણા બધા લોકોને છુટકારો મળે છે. આવી ઘણી બધી સાક્ષીઓ તમે સાંભળી હશે ને. તો કેવી રીતે પરમેશ્વરે વધસ્તંભ પર પોતાનું લહુ વાવી પોતાનું બલિદાન આપ્યું છે? કેમ કે ઈસુ ખ્રિસ્તનું લહુ સમસ્ત પાપોને ધોઈને આપણને શુદ્ધ કરે છે. તેમણે સ્વયંનું બલિદાન ચઢાવ્યું અને 3જા દિવસે ફરીથી તે સજીવન થઈ ગયા. એટલા માટે વધસ્તંભ પર મરવાની દ્વારા શૈતાનના કાર્યોને નષ્ટ કરીને તેના પર જય પામ્યું છે. ઈસુ ખ્રિસ્ત ઉપર જ્યારે કોઈ માણસ વિશ્વાસ કરે છે ત્યારે દુષ્ટ આત્માઓના કાર્યોથી તે છુટકારો પામી શકે છે. સામાન્ય રીતે દુષ્ટ આત્મા જ્યારે કોઈને સતાવે છે ત્યારે તાંત્રિક પાસે જઈને બધું તંત્ર મંત્ર કરાવીએ છીએ. પરંતુ શું કોઈ પણ તાંત્રિક આ મફતમાં કરશે? આના માટે આટલું, આના માટે આટલા પૈસા લાગશે, સાથે આ લઈને આવો, સાથે તે લઈને આવો, એક મોટું બજેટ બનાવીને તે લીધા પછી પણ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કંઈ થઈ શકતું નથી. આને કહે છે કે આ કંઈક વધારે મોટું છે અને સમય બરાબર નથી. પરંતુ ઈસુ પાસે આવશો ત્યારે પૈસા લાગતા નથી. છુટકારા માટે કોઈ સામાન જોઈતું નથી. બધું જ મફતમાં છે, કેમ કે તે આપણા પિતા છે. હે ને? પ્રભુ આપણા પિતા છે અને પિતા પોતાના બાળકોથી છુટકારો કરવા માટે પૈસા માંગશે કે નહીં માંગશે? અને જો કોઈ પૈસા માંગે છે તો તે સાચો ઈશ્વર નથી, એ સમજી લો. તે આપણા પાસેથી પૈસા કઢાવવા માટેનું શૈતાનનું એક કાર્ય છે. તેનાથી પૂર્ણ છુટકારો મળશે નહીં. આપણે ખૂબ જ દુઃખી થઈને છુટકારો પામવા માટે પૈસા ખર્ચ કરીએ છીએ, પરંતુ આ છુટકારો પરમેશ્વર આપણને એકદમ મફતમાં આપે છે. એટલા માટે તો ઈસુ જગતમાં આવ્યા અને જે શૈતાનના સતાવાવાળા હતા તે દરેક લોકોને પરમેશ્વરે સાજાપણું આપ્યું. આવું પ્રેરિતોના કૃત્યો 10:38માં ઈશુની સેવકાઈ વિશે આપણે વાંચીએ છીએ. આજે તે જ ઈશુ તમારા ઘરમાં આવ્યા છે. આ સમય તમારા ઘરમાં છે. તમને છુટકારો અપાવવા માટે તમારા ભયથી, મનની જે પણ ચિંતાઓ છે, જે પણ ડિપ્રેશન છે, આત્મહત્યાના વિચારોથી, રાતે ઊંઘી શકતા નથી, દુઃખ ઉઠાવીએ છીએ, તે બધી તકલીફોથી તમને છુટકારો અપાવવા માટે તે શૈતાનના કાર્યોને ઈશુએ નષ્ટ કરીને વિજય પામે છે. એટલા માટે ઈશુ કહીને પોકારો, બસ આટલું જ. તેમનું નામ લઈને પોકારો. તમે મારું નામ લઈને પોકારશો તમને છુટકારો મળશે, આમ ઈશુએ કહ્યું છે. એટલા માટે જ્યારે ઈશુનું નામ પોકારશો તમને છુટકારો મળી જશે. તેમનું સામર્થ્ય તમારામાં ઉતરે છે. તમને તે અનુભવ થઈ જશે. કેટલીક વાર તમને અનુભવ થશે કે તમારા અંદરથી દુષ્ટાત્મા નીકળે છે. કેટલાક લોકો કહે છે કાળો છાયો મારા માથે નીકળ્યો, મને છુટકારો મળી ગયો, કંઈ તો મારા અંદરથી બહાર નીકળી ગયું છે. તે દુષ્ટાત્મા
શૈતાનની દુષ્ટ આત્મા તે તમારી અંદર રહીને ડરાવીને તમારી અંદર તણાવ ઉત્પન્ન કરશે, આત્મહત્યા કરવા માટે તે ઉકસાવે છે. ઈશુનું નામ પોકારશો તો તે ભાગી જશે. તે નીકળતાની સાથે છુટકારો, એક સારો બદલાવ આવી જાય છે. તે દીકરીમાં બદલાવ આવ્યો, કેટલી હસમુખ થઈને વાત કરે છે અને કેટલી આનંદિત રહે છે. અને તેવી જ રીતે પ્રભુ આજે તમારા માટે કરશે. તમારા ઘરમાં કોઈ આ તકલીફથી પરેશાન છે, રૂમમાં બંધ છે, તેને બહાર લાવીને હમણાં પ્રાર્થના કરો, ઈસુ ખ્રિસ્તના નામથી મારા બાળકને સાજાપણું મળે, મારા દીકરાને મારી દીકરીને સાજાપણું મળે, આમ બોલીને જુઓ, તરત છુટકારો મળશે. તેના માટે તો ઈશુએ વધસ્તંભ પર સ્વયંનું બલિદાન ચડાવ્યું, મરીને ફરીથી સજીવન થયા. હવે આપણે પ્રાર્થના કરીએ. તમને શું તકલીફ છે? તમને ભય લાગે છે? મૂંઝવણમાં છો? આત્મહત્યાના વિચાર આવે છે? અથવા સુખ ચેન નથી? રાતના ઊંઘ આવતી નથી? તમને ડરાવવાવાળા સ્વપ્નો આવે છે? તેનાથી શરીર નિર્બળ થઈ ગયું છે અને તમે નિરાશ થઈ ગયા છો? કોઈનાથી વાત કરવાનું સારું લાગતું નથી, ચીડ આવે છે, ઘણો બધો ગુસ્સો આવે છે? આવી રીતે તકલીફ ઉઠાવો છો. તમે જાણો છો કે આ ખોટું છે, પરંતુ આવી જાય છે, નોર્મલ રહી શકતા નથી, આ કારણે દુઃખી છો. પરંતુ આજે એક છુટકારાનો દિવસ છે. તમારા હૃદય પર હાથ રાખીને કહો કે હે ઈશુ, તમે મારા માટે મરીને ફરીથી સજીવન થયા, વધસ્તંભ પર મારા માટે લહુ વહાવીને મરીને ફરીથી સજીવન થયા. આજે પણ તમે જીવિત છો. તમારા લહુનું સામર્થ્ય મારી ઉપર ઉતરે. આવી રીતે પ્રાર્થના કરો હમણાં જ. ઘરમાં જે આવી તકલીફ ઉઠાવે છે તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. હમણાં છુટકારો મળશે. હમણાં તમારા પરિવારમાં છુટકારો. હે પરમેશ્વર પિતા, જે પણ આ સમયે હાથ મૂકીને છુટકારા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ઈશુ છુટકારો અપાવશે. આવી રીતે બોલીને તમારું નામ પોકારી રહ્યું છે. તેમના છુટકારા માટે હું પણ સાથે મળીને પ્રાર્થના કરી રહ્યો છું. નાસરી પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામથી શૈતાનની દુષ્ટ આત્માઓ તમે બહાર નીકળી જાઓ. ઠપકો આપું છું. આ ડરાવવાવાળી આત્માઓ, મૂંઝવણ લાવીને આત્મહત્યાના વિચાર લાવવાવાળી આત્માઓ, ઈશુ ખ્રિસ્તના નામથી તમે દૂર નીકળી જાઓ. હું ઈશુના નામથી આજ્ઞા આપું છું. આ શરીરમાંથી બહાર નીકળી જા. આ દીકરીને છોડીને જતી રહે. આ દીકરાને છોડીને નીકળ. આ પરિવારમાંથી બહાર નીકળી જા. દુષ્ટ આત્મા, જાદુ ટોણાના તંત્ર મંત્ર બધું નષ્ટ થઈ જાય. ઈશુના નામથી તાવીજ નષ્ટ થઈ જાય. ઈશુ ખ્રિસ્તના નામથી આજે જ એક છુટકારો મળે. દરેક પરિવારમાં છુટકારો મળે. દીકરાને દીકરીને છુટકારો મળે. આ ક્ષણથી તેમને છુટકારો પ્રાપ્ત થાય. ડર અને મૂંઝવણ બધું જ આનાથી દૂર થાય. પોતાના સામર્થ્ય સ્પર્શ કરવા માટે સ્તુતિ થાવ. શૈતાન દ્વારા આવવાવાળી દરેક મૂંઝવણો દૂર થઈને આજથી જ તેઓ હિંમતથી, ખુશીથી, આનંદથી રહી શકે. પોતાનું જીવન તે સારી રીતે જીવી શકે. જે કાર્યો માટે આ લોકો આ સમયે પ્રાર્થના કરે છે, પ્રભુ, આ લોકો જે કાર્ય માટે પોકારી રહ્યા છે, સંતાન સુખ પામવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેમના ગર્ભાશયને આશીર્વાદ આપીને રૂકાવટો દૂર કરો. વ્યવસાયમાં કોઈ નુકસાન ન થવું જોઈએ, નફામાં વૃદ્ધિ થાય એવી રીતે આ લોકોને આશીર્વાદ પ્રદાન કરો. છોકરાઓના વિવાહના કાર્યોના રૂકાવટો દૂર કરો. 2 ગણો આશીર્વાદ તમે પ્રદાન કરો. પ્રભુ, અભ્યાસની અંદર, ઉપરી અભ્યાસની અંદર માર્ગ ખોલો. જે આશીર્વાદો માટે પ્રાર્થના કરી છે, ઈશુના નામથી તેમાં એક ચમત્કાર થાય. આજે જ આ લોકો એક બદલાવ જોઈ શકે. ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળીને છુટકારો આપ્યો છે. દુષ્ટ આત્મા નીકળી ગઈ, ભય દૂર થયો, મૂંઝવણ દૂર થયો, ડિપ્રેશન, માનસિક તણાવ જતી રહી છે. હવે ઊંડેથી એક શ્વાસ લઈને છોડીને સ્તુતિ કરો કે હે પ્રભુ, તમારી સ્તુતિ થાવ. છુટકારા માટે સ્તુતિ થાવ, સાજાપણું માટે સ્તુતિ થાવ. તમે બોલો, જોરથી બોલો, ઈશુ તમારી સ્તુતિ થાવ. આ ક્ષણથી બદલાવ થશે. તમને છુટકારો મળી ગયો છે. હવે તમારે પ્રતીક્ષા કરવાની છે. ઈશુમાં બની રહો અને પ્રતીક્ષા કરતા રહો. જો રાહ જોશો નહીં તો ફરીથી તે દુષ્ટ આત્મા બીજી નવી 7 આત્માઓ સાથે આવીને તમને ઘાત કરશે. આમ બોલીને ઈશુએ તમને સાવચેત કર્યું છે. એટલા માટે ઈશુને પોતાના મનમાં સ્થાન આપો. ઈશુ મનમાં રહેશે તો કોઈ દુષ્ટ આત્મા આવશે નહીં. ઈશુ મનમાં રહેશે નહીં તો ફરીથી નવી 7 દુષ્ટ આત્માઓ ઘાત કરશે. આમ ઈશુએ કહ્યું છે. એટલા માટે ઈશુને સ્થાન આપો. રોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. તમે જે છુટકારો પ્રાપ્ત કર્યો છે અમને તેની જાણ કરજો. અમે તમને એક બુક મોકલશું જેમાં છુટકારો અને સાજાપણું પ્રાપ્ત કરવા કેવી રીતે રાહ જોવી છે એના માટેની એક નાની પુસ્તક છે. અમે તેને મફતમાં મોકલીશું. તરત અમારાથી ફોનથી સંપર્ક કરો અને તમારી સાથે જે થયું તેની જાણ કરો. છુટકારો અને સાજાપણું પ્રાપ્ત કરવા પ્રતીક્ષા કેવી રીતે કરવી તેના માટેની પુસ્તક માંગો. અમે તમને મોકલી દઈશું. ઠીક છે? પરમેશ્વરનો આશીર્વાદ તમારા પર બની રહે. આ તમારો અદ્ભુત સમય છે. કાર્યક્રમમાં તમારાથી ફરીથી મુલાકાત થશે. ઈશુ દરરોજ કોઈને કોઈ ચમત્કાર કરે છે.
એક્સપેક્ટ યોર મિરેકલ ફ્રોમ ધ લોર્ડ ટુડે. આજે જ ઈશુ તરફથી તમારા ચમત્કારની પ્રતીક્ષા જુઓ. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.